જો માતા પિતા જીવિત હોય ને તો એના ચરણની સેવા કરી લ્યો. અને ચરણની સેવા એટલે માત્ર ખાલી પગ ધોઈને બેહી રહેવું એવું નહીં હો, પછી અર્થ એવો નહીં કરતા. એના આત્માને સંતોષ થાય એવું જીવન જીવો. એ જે કાંઈ કહે એનો આત્મો રાજી થાય. આ સંસારના કોઈ માતા પિતાએ ક્યારેય કોઈ પોતાના સંતાન પાસે એવી કોઈ માંગ કરી હોય કે તું મારા માટે બંગલો બનાવી દે, કે મારા માટે ફલાણું લાવી દે, કે મારા માટે ગાડી લાવી દે. ક્યારેય આ સંસારમાં કોઈ માતા પિતાએ પોતાના સંતાનો પાસે માંગ્યું નથી. ઉલટાનું માતા પિતાએ કામીને દીકરાઓને આપ્યું હોય. દીકરા પાસેથી મા બાપ કોઈ દિવસ એવી અપેક્ષા, કોઈ વસ્તુની અપેક્ષા માતા પિતાને હોતી જ નથી. એને તો ઉલટાના મારા દીકરાઓ કેમ સુખી થાય એ જ એના હૃદયમાં હોય. પણ માત્ર તમે આખા દિવસમાં 1-1.5 કલાક એની પાસે બેસી અને મીઠી મીઠી વાતો કરો. એ જે કાંઈ કહે એ તમે ધ્યાનથી સાંભળો. અને એની કાંઈક યાત્રા કરવાની ઈચ્છા હોય, કંઈક દાન પુણ્ય કરવાની ઈચ્છા હોય, કંઈક સેવા કરવાની ઈચ્છા હોય, એ બીડું જો તમે ઝડપી લ્યો અને એ કાર્ય કરી દો તો તમારા 68 તીરથની જાત્રા ત્યાં જ પૂરી થઈ ગઈ.